ચિંતાના અત્યારે રસ્તામાં ચાલતા આ ભાઈ ભેગા થઈ ગયા અને મને ઓળખી ગયા કે રમણીકભાઈ ઊભા રહો. અને પછી એમને જે વાત કરીએ કે આખા ગામના એને કામ કેવી રીતે સરળતાથી એક સેવાભાવી વ્યક્તિએ કર્યા એ આપણે એમના મુખે સાંભળીએ. તમારા ગામમાં શું થયું, વિડીયો સાંભળીને કોને શું પ્રેરણા મળી એ વાત કરો. આ રમણીકભાઈનો વિડીયો જોતાં મારે જે જમીનનો પ્રોબ્લેમ હતો એ ત્યાં અમારે બાપુની ઓફિસે વાત થઈ. પછી એને નક્કી કર્યું કે આપણે આખા ગામના સર્વે નંબરમાં જેને ભૂલ ચૂક રહી ગઈ છે એના એકારે બધાના ભૂલ સુધારણા માટે એકારે બધાના ફોર્મ ભરીને બધાના રીસર્વેમાં બધાને નાખી દીધા છે. ખૂબ સરસ. આ રીતે ઘણા બધા કાર્યો કરી શકાય. આ વિડીયો મૂકવાનો હેતુ એ છે કે આમાંથી તમે પ્રેરણા લો કે ગામમાં એક વ્યક્તિ પાસે આ મારા વિડીયોની માહિતી આવી જાય તો સમજદાર કોઈ વ્યક્તિ હોય જેનું વજન પડતું હોય અથવા તો સેવાભાવથી તમે ખુદ કરી શકો કે એકી સાથે ગામ આખાના જે તકલીફ હોય એની તમે એક અરજી તૈયાર કરી અને આપી શકો. જેમ કે રીસર્વેની હોય, તમારી ભૂલચૂકની સુધારણાઓની અરજી હોય તો સમસ્ત નોંધ એક સાથે પણ પડે અને એક જ નોંધથી બધાની અસરો આવી જાય અથવા તો જે કંઈ પ્રક્રિયા થતી હોય અલગ અલગ નોંધની થતી હોય તો એ રીતે પણ સુધારણા થઈ શકે. તમારા ગામની અંદર તમે કાર્યક્રમ ગોઠવજો, હું તમારા ગામમાં આવીશ, મારા ખર્ચે આવીશ, નાસ્તા પાણીની સુવિધાની જરૂર પડશે હું ખર્ચો પણ આપીશ. પણ ગામમાં આવો એક સરસ વ્યક્તિ છે તો એને ત્યાં સ્થળ ઉપર આવીને હું માર્ગદર્શન આપીશ અને આખા ગામને માર્ગદર્શન આપીશ. જેથી કરીને મેં આ એક અભિયાન ઉપાડ્યું છે કે દરેક જગ્યાએ ખેડૂતોના રેવન્યુ રેકોર્ડ આપણે ચોખ્ખા કરીએ તો ઘણા બધા ફાયદા થશે. આનાથી એક જ માત્ર ફાયદો નથી કે ખેડૂતની સેવા થાય છે, ખેડૂતનો તો પોતાનો રેવન્યુ રેકોર્ડ ચોખ્ખો થાય છે, પણ આવનારા ભવિષ્યમાં જ્યારે કાંઈ પણ કજિયા કંકાસ કે કાંઈ વાંધા વચકા ઊભા થાય તો આ બાબત જ્યારે કોર્ટ કેસમાં ભરાવા થાય જેમ કે ખાલી રસ્તાનો જ પ્રશ્ન હોય ને મામલતદારમાં જાય, હવે એની પાસે માપણી સીટ હોતી નથી, કોઈ ચીજ હોતી નથી. હવે આવા સમયે જો એમને કંઈ એનો રેકોર્ડ ચોખ્ખો હોય, પોતાની પાસે કંઈક જાગૃતિ હોય અને આવા હું તો ઈચ્છું કે આવા કેસ જ ન થાય જો જાગૃતિ અને સમજદારી હોય તો મામલતદારો નવરા થાય તો કંઈક રેવન્યુના આ કામ છોડી અને પ્રજા કલ્યાણના બીજા કાર્યો કરી શકે. મોટાભાગના કેસની અંદર અપીલો થાય જ છે. હારનાર પક્ષકાર ગમે તે એક તો હોવાનો છે તો એ અપીલ કરે. વળી પ્રાંતમાં કેસનો ભરાવો તો પ્રાંત અને ડેપ્યુટી કલેક્ટર રોજના 50, 60, 70 કેસના ભરાવા એની અંદર હોય છે રિવિઝન અને રિમાન્ડ વખતે. તો આમાંથી એ પણ નવરા નથી થતા. શું આની પાસે એક જ કામ છે? તો એ ફ્રી થશે તો પ્રજા કલ્યાણના બીજા કામ કરી શકશે. અને અંતે હવે સગવડતા બધાની પાસે થઈ ગઈ એટલે સિવિલ કોર્ટમાં જાય છે. સિવિલ કોર્ટમાં આજની તારીખે કંઈ નવો કેસ ન આવે તો 50 વર્ષ સુધી નિકાલ થઈ શકે એમ નથી. તો જો આવી સમજદારી આવશે તો સિવિલ કોર્ટમાં પણ કેસના ભરાવા ઓછા થશે. પરિણામે સુખાકારી આખા દેશની વધશે. તો આમાંથી માત્ર ખેડૂતને લાભ નથી, સમગ્ર દેશને પણ લાભ છે. ખેડૂતને મોટો લાભ એ છે કે ગામમાં શાંતિ અને ભાઈચારો જળવાશે. તો આ રીતે તમે તમારા ગામમાં જો સેમિનાર કરવા માગતા હો તો ભાઈએ જેમ કીધું એમ મારા વિડીયો સાંભળી અને એકી સાથે આખા ગામની ભૂલ સુધારણા માટેની એક કોમન અરજીઓ આપી દીધી. એવી રીતે તમે પણ તમારા ગામની અંદર આવા કામ કરી શકો. અને જરૂર પડે તો મારો મોબાઈલ નંબર 91 732 084 34 ઉપર મેસેજ કરજો મને કે અમારા ગામમાં કાર્યક્રમ ગોઠવવાનો છે. યાદ રાખજો 91 732 084 34 નંબર ઉપર ફોન કરવાનો નથી, ફોન ઉપડશે પણ નહીં. આ ફોન નંબર માત્ર પ્રવાસ માટે, સેમિનાર ગોઠવવા માટે અને તાલીમ કેમ્પમાં આવવા માટે રજિસ્ટ્રેશન કરાવવા પૂરતો જ છે. આ નંબર ઉપર કોઈને ફોનના જવાબ આપવામાં આવતા નથી. જવાબ મેળવવા માટે યુટ્યુબમાં જઈ 9898 વાળો નંબર મેળવી લેવાનો રહેશે. એટલા માટે થઈને કે એમાં વ્યવસ્થિત આખું માર્ગદર્શન આપેલું છે એટલે ખોટી રીતે તમારે મને મારો સમય પણ ન બગડે અને તમને બેઠે બેઠું માર્ગદર્શન જે જોઈતું એ બધું મળી જાય. તો આશા રાખું છું કે તમે આ લાભ લેશો.